ચોમાસાના પ્રારંભે વરસેલા વરસાદથી નવસારી જિલ્લાના રોડ રસ્તા બિસ્માર થયા। વાપી શામળાજી હાઈવે પર ઠેર ઠેર મસમોટા ખાડા પડ્યા છે। હાઈવે પર ખાડા પડતા અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે સમસ્યાના નિરાકરણ માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે હાઈવે પર પહોંચ્યા। સાંસદ ધવલ પટેલે ખુદ બિસ્માર રસ્તાનું નિરીક્ષણ કર્યું। આ સાથે જ અધિકારીઓ સાથે હાઈવેના સમારકામને લઈ ચર્ચા પણ કરી। સાંસદની સૂચના પર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ચોમાસામાં હાઈવેના રિપેરિંગની કામગીરીમાં મુશ્કેલી આવતા અને ચોમાસાના અંત બાદ હાઈવેનું ફરીથી સમારકામ કરવાની ખાતરી આપી હતી। NH56 વડા અનુજ શર્માજીને પણ બોલાવીને અહીંયા તાત્કાલિક ધોરણે જે સ્પોટ પર ખાડા પડ્યા છે તરત જ આનું સમારકામ થાય અને પૂરા વરસાદમાં એનું મેન્ટેનન્સ થાય અને સાથે વરસાદ પડતે એના પછી પરમનન્ટ સોલ્યુશન માટે અમે નીતિન ગડકરી સાહેબને રજૂઆત કરીને એની પણ મંજૂરી લઈ લીધી છે કે વરસાદ પડતે પછી આનું સરસ રીતે પહેલેથી નવો રસ્તો બનશે ત્યારે પરમનન્ટ સોલ્યુશન થશે।